ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં ખેતલિયા દાદા સાક્ષાત સાપ સ્વરૂપે દર્શન આપે જ છે. આ મંદિરના પ્રાંગણમાં ઘણા સાપો જોવા મળે છે, જે કોઈને પણ નુકસાન પહોંચાડતો નથી. એટલું જ નહીં, આ ગામમાં જો કોઈ પણ સાપ નીકળે તો બાળકો તેને હાથમાં પકડીને મંદિરમાં મૂકી જાય છે. અહીં ખેતલિયા દાદાએ કળિયુગમાં પણ હજારો પરચા પૂર્યા છે. ખેતલિયા દાદાના મંદિરે આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરે છે. અહીં દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા આવે છે. પરંતુ ક્યાં આવેલું છે આ મંદિર? શું છે આ મંદિરનો ઇતિહાસ? આવો જાણીએ આજના આ વિડીયોમાં. દોસ્તો, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કડુકા ગામમાં એક મંદિર આવેલું છે અને આ મંદિર છે ખેતલિયા આપાનું મંદિર. દોસ્તો, રાજકોટથી 60 કિલોમીટર અને જસદણથી 20 કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરે સાક્ષાત ખેતલિયા દાદા સાપ સ્વરૂપે દર્શન આપે છે. વર્ષો જૂના આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ઘણા બધા નાગદેવતાના દર્શન થાય છે. અહીં ખેતલિયા દાદા અસંખ્ય સાપના સ્વરૂપમાં ભક્તોને દર્શન આપે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ સાપ એવા છે કે જેણે આજ સુધી કોઈ પણ નુકસાન પહોંચાડ્યું નથી. ઘણા લોકો સાપને હાથમાં લઈને દર્શન કરે છે, તેમ છતાં દાદા ભક્તોને કોઈ નુકસાન કરતા નથી. ભક્તો દૂર દૂરથી ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અહીં માનતા લઈને આવે છે અને દાદા તેમની માનતા પૂર્ણ કરે છે. આમ તો આ મોમાઈ માતાજીનો મઠ છે, જેની બાજુમાં જ ખેતલા આપા બિરાજમાન છે. તો મંદિરમાં અંદર આવતા જ લીમડાના વૃક્ષ નીચે ભીમડિયા દાદા પણ બિરાજમાન છે, જે ખેતલિયા દાદાના દ્વારપાળ તરીકે રહે છે. ખેતલિયા દાદાની પાલખીની બાજુમાં જ ગાત્રામાં બિરાજમાન છે. આ મંદિરમાં કાના બાપા ભુવાની ખાંભી આવેલી છે. આ તો થઈ મંદિરની વાત, પણ શું છે આ મંદિરનો ઇતિહાસ? દોસ્તો, અંદાજિત 300 વર્ષ પહેલાં ખેતલિયા આપાનો જૂનો મઠ આથમણા બારે એક જૂના મકાનમાં હતો. તે મકાન ખૂબ જ કાચું હતું. આ કાચા મકાનમાં ખેતલિયા દાદા મોમાઈમાં અને ગાત્રામાં એક સાથે લાકડાની પાલખીમાં બિરાજમાન હતા. તે સમયે ખેતલિયા દાદાએ કાના બાપા ભુવાના સપનામાં આવીને કહ્યું હતું કે મારો નવો મઠ બનાવો, પરંતુ કોઈએ પણ આ વાત પર ધ્યાન ન આપ્યું. ધીમે ધીમે સમય વીતતો ગયો. એમ એક દિવસ એવું બન્યું કે ખેતલિયા દાદાનો જૂનો મઠ સળગી ગયો. આમ આખો મઠ બળીને ખાક થઈ ગયો. પરંતુ નવાઈની વાત તો એ છે કે આખો મઠ બળી ગયો છતાં ખેતલિયા દાદાની પાલખીને સહેજ પણ આંચ ન આવી. આ જોઈને બધાને ભુવાના સપનાની વાત પર વિશ્વાસ આવી ગયો અને ખેતલિયા દાદાનો નવો મઠ બનાવવામાં આવ્યો. આ મઠ ઉગમણા દિશાના મુખે બનાવવામાં આવ્યો. ખેતલિયા આપાએ કળયુગમાં પણ અનેક પરચા પૂર્યા છે. આજે પણ અહીં આવતા ભક્તોને દાદા સાપના સ્વરૂપમાં દર્શન આપે છે. મંદિરની પ્રાંગણની અંદર જ કોઈ પણ જગ્યાએ નાના કે મોટા સ્વરૂપમાં દાદા દર્શન આપે છે, જેથી મંદિરમાં ચાલતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, જેથી દાદાની ઉપર કોઈ પણનો પગ ના પડી જાય. સાપના સ્વરૂપમાં રહેલા દાદા એટલા શાંત હોય છે કે કોઈ પણ આસાનથી તેમના દર્શન કરી શકે છે. તે કોઈને પણ નુકસાન પહોંચાડતા નથી. આ મંદિરમાં શ્રાવણ મહિનાની નાગ પાંચમે મોટો મેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં જે દંપતીને સંતાન ન હોય એ દંપતી દાદાને પારણું ચડાવવાની, બાળકોનો ફોટો મૂકવાની અથવા બાળકોની ભારોભાર સાકર ચડાવવાની માનતા રાખે છે. અહીં દાદાને કહુંબો ચડાવવાની પણ માનતા થાય છે. આજ સુધી અનેક ભક્તોની માનતા દાદાએ પૂરી કરી છે. કહેવાય છે કે જે શ્રદ્ધાથી માનતા રાખવામાં આવે છે તે દાદા ભક્તોની તમામ મનોકામના ચોક્કસ પૂરી કરે છે. આ મંદિરની સામે જ ભક્તો માટે રહેવાની તેમજ જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં 24 કલાક અન્નક્ષેત્ર ખુલ્લું રહે છે. દાદાના આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો ભક્તોની ભીડ ખૂબ જ મોટી હોય છે. તો મિત્રો, આ હતો ખેતલિયા આપાનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી નાખજો. અને મિત્રો, ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી. ધન્યવાદ.